છોટાઉદેપુર જિલ્લો ચાલુ વર્ષે કોઈ જગ્યાએ કોઈ યુદ્ધ કરવા આવવાનો એ રીતે બધી જગ્યાએથી સંપર્ક વિહોણો થઈ ગયો છે। પ્રજા ત્રાહિમામ છે, વેપારીઓ ત્રાહિમામ છે, ખેડૂતો, વિદ્યાર્થીઓ તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલી આ ભાજપની સરકાર, આ સરકારે આ જિલ્લાને એટલો બધો નજરકેદ કરી દીધો છે કે 2 વર્ષ આગળ આજે ભારત નદીનો પુલ તૂટી ગયો, ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, ડાયવર્ઝન પણ પહેલા વર્ષ સાથે નાશ પામી ગયું। આ બાજુ છોટાઉદેપુર જિલ્લાની અંદર એમપીને જોડતો એ બાજુ પુલ એક જમીનદોસ્ત થઈ જવાની તૈયારીમાં છે। આ બાજુ પાવીની બાજુમાં એક ગરનાળું તૂટી જવાની તૈયારીમાં। અમારો આ રતનપુરવાળો પુલ પણ જર્જરિત હાલતની અંદર, પેલી બાજુ બોડેલીવાળો પુલ એ પણ નાશ પામવાની તૈયારીમાં। તો હવે આપણા ગુજરાતના આપણા સીએમ અને અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહીંયા મોટા ફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો। આ એક ગરનાળું એક જ પહેલા વરસાદે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો? ભારત પાકિસ્તાનનું યુદ્ધ થવાનું હોય તો બધો નાળો કે બધું રસ્તા બંધ કરી દે, એવી રીતે અમારો આ જે છોટાઉદેપુર જિલ્લો આટલા બધા લોકોએ ખૂબે મત આપ્યા છે, તો આટલો બધો અન્યાય આ પ્રજાને કેમ? આટલું બધું સહન કરવાની આ કેમ તમે આટલા બધા હેરાન સરકારમાંથી કરો છો? સરકાર બધી રીતે સફળ થઈ હોય તો આટલો બધો અન્યાય કેમ? એક બાજુ ગરનાળું તૂટવા, આ એક વરસાદે હમણાં અમને એવું જાણવા મળે છે કે કોન્ટ્રાક્ટર હમણાં વહેલી તકે તાત્કાલિકના ધોરણે અમે આ ગરનાળું ચાલુ કરી દઈએ એવું જાણવા મળે છે, પણ અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલીભગતના કારણે આ ગરનાળું તૈયાર થવાની એની અંદર ભેદભાવ રાખી રહ્યા છે આ લોકો। એટલે અમારે આ તકે બીજું કંઈ કહેવું નહીં, વહેલી તકે ગરનાળું, અમારો છોટાઉદેપુર જિલ્લો વડોદરાને જોડતો જિલ્લો છે, એ જિલ્લાનો સંપર્ક 4 વાહન, બસ, લક્ઝરી બસો, અહીંયાથી અમારે બરોડા જવું હોય તો જેતપુર પાવી આવીને બરોડાનો કોઈ રસ્તો, આ તો અમારા કોંગ્રેસ સરકારની અંદર અમારે આ માનનીય રેલવે રાજ્યપ્રધાન નારાયણભાઈ રાઠવા હતા તે વખતે યુપીએ સરકારની અંદર રેલ બનેલી, એનાથી આજે અમારે એક મુખ્ય આધાર છે છોટાઉદેપુરને વડોદરા જિલ્લાને જોડતો। એટલે આ તકે અમારે એક વિશેષ એક જ વસ્તુ કહેવી છે કે અમારો સંપર્ક વડોદરા જિલ્લામાં ચાલુ થાય, ગરનાળું વહેલી તકે ચાલુ થાય, ભાગેલા તૂટેલા ગરનાળા વહેલી તકે રિપેરિંગ કરી અને પ્રજાને ન્યાય મળે એવું કામ સરકાર કરે એવી વિનંતી છે।